ડભોઈ 17 ગામ પટેલ સમાજ વાડી ખાતે સમસ્ત તડવી સમાજ ગુજરાત દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત તડવી સમાજ ગુજરાત દ્વારા આયોજિત 12મા સમૂહ લગ્નમાં 29 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા, દર્શનાબેન, વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન પટેલ, નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ હાજર રહ્યા હતા। જ્યારે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ સમાજમાં ગરીબ અને જરૂરિયાતમંદોની જરૂરિયાતોનો સાથ સહકાર આપવાનો પ્રયાસ સમાજ દ્વારા થાય છે તેને સમર્થન આપ્યું હતું। તેમજ નવદંપતીનો લગ્ન જીવન સંસાર સારી રીતે ચાલે તેવા આશીર્વાદ આપ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માજી નગરપાલિકાના સદસ્ય અંસુયા કિરીટ વસાવા, મહેશ તડવી અને વસાવા તડવી સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓએ જહેમત ઉઠાવી હતી। ડભોઈ મુકામે આદિવાસી સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર 25 જેટલા નવદંપતીએ ભાગ લઈ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ માટે ડભોઈ આદિવાસી ટીમના દરેક કાર્યકરે ખૂબ મહેનત કરી આ પ્રસંગને રૂડો બનાવ્યો અને ખૂબ જ સુંદર બનાવ્યો। સાથે સાથે અમારા આમંત્રિત મહેમાનો જેમાં ચૈતરભાઈ વસાવા તેમજ વકીલ શ્રી અશ્વિનભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો આવી આ શૈલેષભાઈ મહેતા સાહેબ અને અન્ય મહાનુભાવો આવીને આ કાર્યક્રમની શોભા વધારી એ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે જે નવદંપતી આ સમૂહ લગ્નની અંદર પ્રભુતામાં પગલાં પાડી પોતાના નવા જીવનની શરૂઆત કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ શુભેચ્છા। સાથે આવનારા સમયની અંદર ખૂબ પ્રગતિ કરે એવી આશા સાથે જય જોહાર, જય આદિવાસી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।